કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 7/4/2024 રવિવારનો દિવસ. આજે ફરીથી આપણે લોકસભા ચૂંટણી 2024ના નવા ન્યૂઝ લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ. માય પ્રોફિટ પોઈન્ટનો જે ચેનલ છે એ તમારા માટે એક માધ્યમ છે, તમારા સુધી મારો વિડીયો પહોંચાડવાનું એક માધ્યમ છે. એ વિડીયો તમે જોઈ અને તમે ગુજરાતના અંદર જે લોકસભા ચૂંટણીના 2024નું જે અત્યારે હાલ વાતાવરણ કેટલું દોડાયેલું છે એ જોવા જેવી વસ્તુ છે. અત્યારે હાલ રૂપાલા ચેપ્ટર ખૂબ જ ચલચિત્રમાં આવેલું છે. રૂપાલા સાહેબે જે નિવેદન કરેલું છે એ નિવેદનના પછી એમણે 2 વખત માફી પણ માગેલી છે, પણ ક્ષત્રિય સમાજ એને સ્વીકારવા તૈયાર નથી. કારણ કે ક્ષત્રિય સમાજે જે શબ્દો, જે અભદ્ર શબ્દો બોલ્યા છે એ પચાવવા માટે તૈયાર નથી. કારણ કે એ શબ્દો બોલ્યા પછી એમનું કહેવું એવું છે, ક્ષત્રિય સમાજની બહેનોનું, કે તમે એક તમાચો માર્યા પછી જો સોરી કહી દો તો એનાથી કંઈ દુઃખ દૂર થવાનું નથી. તમે કોઈ પણનું ઘર ભાંગીને પછી જોડવા જાઓ તો એનો કોઈ અર્થ નથી. એટલા માટે મિત્રો, અત્યારે હાલ રૂપાલા ચેપ્ટરની અંદર ગઈકાલે જે હું વાત કરું તમને, તો રાજકોટની અંદર એક જબરદસ્ત ભયંકર જન સૈલાબ સાથેની એક મહારેલી ક્ષત્રિય સમાજે કાઢવામાં આવી. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કેસરી કલરની સાડી, કેસરીઓ કરવામાં આવ્યો અને કેસરી કલરનો સાફો પુરુષોએ પહેર્યો અને જાણે કેસરીઓ કરતા હોય એ રીતની એક જબરદસ્ત, એક ભભૂકતી અને વિરોધ પ્રદર્શન કરતી એક રેલી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજવામાં આવી હતી. આ રેલીની અંદર એક પદ્મિની બા કરીને એક બહેન છે, એમને એ રેલી દરમિયાન બીમાર થઈ ગયા હતા. કારણ કે એમણે 4 દિવસથી અન્નનો ત્યાગ કરેલો હતો અને એમને અશક્તિ આવી ગઈ હતી અને એના કારણે એ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક દવાખાને પાછા ખસેડવામાં આવ્યા હતા. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મહિપાલસિંહ મકરાણાનું પણ ગઈકાલે એમને પોલીસ દ્વારા ઝપાઝપીમાં ધરપકડ પણ કરવામાં આવી. તમે વિચાર કરો મિત્રો કે આ જે આંદોલન છે, તમે કોમેન્ટ કરીને ખાસ લખજો કે આ આંદોલન કયું સ્વરૂપ ધારણ કરશે. શું ભાજપ માટે આ ખરાબ પરિસ્થિતિ લાવશે અને ભાજપે શું ખરેખર હવે ચેતી જવું જોઈએ કે રૂપાલાની ટિકિટ વહેલી રદ કરી દેવી જોઈએ, વાતાવરણ વધુ બગડે એ પહેલા રદ કરી દેવી જોઈએ? આ બધાના પ્રશ્નોના તમે જવાબ કોમેન્ટ રૂપે લખજો, જેથી કરીને આપણે એના વિશે ચર્ચા કરી શકીએ. તમે જાણો છો કે અત્યારે હાલ બહુ ભયાનક ગુજરાતનું વાતાવરણ ખૂબ જ દોડાઈ ગયેલું છે. પટેલો પણ આની અંદર પડવા નથી માંગતા. વચ્ચે ટેકો આપવાની વાત થઈ હતી પણ પાછા દૂર થઈ ગયા. કારણ કે રાજકારણની અંદર પટેલોમાં તટસ્થતાની નીતિ જોવા મળતી હોય છે અને પટેલો એટલે લગભગ એક વિકાસનું હથિયાર કહેવાય. પટેલો હોય તો જ વિકાસ થાય. આવા બધા પણ પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા જે નિવેદનો આવેલા છે કે ભાઈ પટેલ સમાજ એક તટસ્થ અને રૂઢિ જે બધા સાથે હળીમળીને રહે એવો સમાજ છે. અને હું તો કહું છું કે કોઈ પણ રાજકારણની અંદર કોઈ પણ સમાજને દુઃખ ન પહોંચે એવું બોલ્યા વગર તમારે ચૂંટણી લડવી જોઈએ. અને સમાજમાં કોઈ પણ જાતનો ભેદભાવ, આ પટેલ છે, આ ક્ષત્રિય છે, આ દલિત છે, આ બ્રાહ્મણ છે, આવું કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર તમારે ચૂંટણી લડવી જોઈએ. અને કોઈ પણ સમાજના અંદર તમે આ મિટિંગમાં ગયા હોય અને તમે જે પણ વાક્ય રચના વાપરો એ કોઈ પણ બીજા સમાજને ખોટું ન લાગે એવી વાક્ય રચના તમારે વાપરવી જોઈએ, જેથી કરીને તમે ઇલેક્શનમાં તમે સારા વોટથી જીતી શકો. ક્ષત્રિય સમાજની બહેનોનું જે આ રુદ્ર સ્વરૂપ, ગઈકાલે મેં તમને એક વિડીયો બનાવેલો પરમ દિવસે કે એ જોહર પણ કરવાના હતા, પણ એમને ગઈકાલે પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા હતા. નજર કેદ મીન્સ કે એક રૂમમાં એમને પૂરી દેવામાં આવ્યા હતા
અને છેલ્લે 4 થી 5 વાગ્યાની આસપાસ એમને પાછા ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ જવામાં આવ્યા હતા. તો આનો પણ વિરોધ ક્ષત્રિય સમાજના પુરુષોએ પણ કરેલો કે ભાઈ અમારી બહેનોને તમે આ રીતે નજરકેદ રાખો છો અને એમને કંઈ બોલવા માટેનું તમે લોકશાહીનું જે વલણ અપનાવવા દેતા નથી. તો આ બધા શબ્દો દ્વારા એમના ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા. તો મિત્રો, આ વિડીયોને શક્ય એટલો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઇકન બટન પણ દબાવજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હજુ પણ આપણે નવા રૂપાલા સાહેબના ચેપ્ટરનું હજુ શું થશે એના પણ આપણે હજુ વિડીયો બનાવવાના છે. તો ભાજપ સરકાર એનું જલ્દી સ્ટેપ લઈ લે અને એનું સ્ટેન્ડ ક્લિયર કરી દે એવી ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ અને ગુજરાતના દરેકે દરેક આપણા શાંતિપ્રિય પ્રજાજનો તરફથી મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.